ઉપવાસની સિઝનમાં જો તમે એકની એક ફરાળી આઈટમ ખાઈને કંટાળ્યા છો તો આ રેસીપી તમારા માટે। તીખા તમતમતા સમોસા તમને લાગશે પણ નહીં કે આ ફરાળી રેસીપી છે। સૌથી પહેલા મેં અહીંયા 2 કપ જેટલો ફરાળી લોટ લીધો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો ઉમેરીશું। અજમાને આ રીતે હાથની મદદ વડે ચોળીને ઉમેરવાનો છે। તેમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું। આ બધું બરોબર રીતે મિક્સ કરી લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ટાઈટ ડો તૈયાર કરી લઈશું। ડો તૈયાર થઈ ગયા બાદ એક કપડાથી ઢાંકી તેને સેટ થવા રાખીશું। હવે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં થોડું જીરું, અધકચરા વાટેલા આખા ધાણા, વરિયાળી અને કટ કરેલા મીઠા લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે સાતળી લઈશું। આ બધું સતળાઈ ગયા બાદ મેં બાફીને તૈયાર કરેલા બટેકાને મેશ કરીને રાખ્યા હતા તે એમાં ઉમેરી મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી ફરી મિક્સ કરીશું। તેમાં લીલા ધાણા ઉમેરી સ્ટફિંગ તૈયાર કરીશું। હવે તૈયાર કરેલો ડો બરોબર સેટ થઈ ગયો છે અને થોડો ફરાળી લોટ ડસ્ટિંગ માટે અલગ લઈ લઈશું। હવે તૈયાર કરેલા ડોમાંથી એક લુઓ લઈ મીડિયમ પતલી સાઈઝની એક રોટલી તૈયાર કરીશું। તેને આ રીતના વણી વચ્ચેથી એક કટ લગાવી સમોસાનો શેપ આપીશું। સમોસાનો શેપ આપવા માટે એક કોર્નર પર પાણી લગાવી તેના પર બીજું કોર્નર રાખી જોઈન્ટ કરી લઈશું। ત્યાર પછી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ઉમેરી વચ્ચેથી ફોલ્ડ કરી તેને પણ પેક કરી સમોસાનો શેપ આપી તૈયાર કરી લઈશું। એ જ રીતે બધા જ સમોસાને આ રીતે તૈયાર કરીશું। તમે જોઈ શકો છો મેં બધા જ સમોસા તૈયાર કરી લીધા છે। હવે તેમાં મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ ગરમ કરી તેમાં સમોસા ઉમેરી બંને સાઈડ ફેરવતા જઈને બરોબર રીતે તળી લઈશું। ગેસની ફ્લેમ ફૂલ કરવાની નથી, જેમ બને તેમ મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખવાની છે, નહીંતર સમોસા ક્રિસ્પી થશે નહીં। હવે થોડા થોડા સમોસા તેલમાં ઉમેરી બધા જ સમોસા આ રીતે તળી લીધા છે। સમોસાને જોઈને લાગતું પણ નથી ને કે આ ફરાળી સમોસા છે। આ સમોસા એકદમ ક્રિસ્પી, સ્પાઇસી અને એકદમ ફરસાણ જેવા જ બન્યા છે। ફરાળી સમોસાને ફરાળી ચટણી સાથે સર્વ કરીશું અને તેનો આનંદ લઈશું। આ રેસીપી જોઈને જો તમને ખાવાનું મન થયું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો।